હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી ગઈ છે। નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા। મોદીની સાથે 71 સાંસદોએ પણ શપથ લીધા હતા। સૌથી પહેલા પીએમ મોદીએ શપથ લીધા હતા અને ત્યારબાદ રાજનાથસિંહ, અમિત શાહે પણ શપથ લીધા હતા। આ બાદ વારાફરતી સાંસદોએ મંત્રીપદના શપથ લીધા હતા। મિત્રો 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલાવાળા અને 36 રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા। તેમાં 27 ઓબીસી, 10 એસસી સમુદાયના છે। મોદી કેબિનેટમાં 18 સિનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે। તે ઉપરાંત 2 પૂર્વ સીએમને પણ સામેલ કરવામાં આવ્યા છે। મિત્રો નવી સરકારનું કદ પીએમ મોદી સહિત 72 મંત્રીઓનું છે। તો તમને જણાવી દઈએ કે કયા કયા મંત્રીઓ સામેલ છે। મિત્રો જેમાં રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારામન, એસ જયશંકર, મનોહરલાલ ખટ્ટર, એચડી કુમારસ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જીતનરામ માંઝી, લાલનસિંહ, સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, રામમોહન નાયડુ, પ્રહલાદ જોશી, જુઅલ ઓરાઓલ, ગિરિરાજ, ગજેન્દ્રસિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, કિરેન રિજ્જુ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, ચિરાગ પાસવાન, સીઆર પાટીલ, રાય ઇન્દ્રજીતસિંહ અને જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે। મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે। જ્યારે તેમની સાથે 30 કેબિનેટ કક્ષાના મંત્રી સહિત 71 સાંસદોએ પણ શપથ લીધા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ વખતે મોદી સરકારમાં ગુજરાતના 6 સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। જેમાં સૌપ્રથમ જો અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહને ફરી એકવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે। તેઓ 2019માં દેશના ગૃહમંત્રી રહી ચૂક્યા છે। ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાનમાં ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે। 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની રસાકસીથી જીત્યા હતા અને ત્યારે આ વખતે તેના કરતાં મોટો રેકોર્ડ બનાવ્યો છે। મિત્રો તેમણે 2019માં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લીધા છે। કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો। આ અગાઉ રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે। વધુમાં જો મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બની ગયા છે। જેઓ 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચૂક્યા છે અને કેમિકલ ફર્ટિલાઇઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો। તેમજ 2002માં પાલીતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતા। 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા। તેઓ 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા। 2018માં ફરી એકવાર રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે। ત્યારબાદના મંત્રી એટલે કે સીઆર પાટીલની જો વાત કરવામાં આવે તો નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1989માં ભાજપમાં જોડાયા હતા। 1995થી લઈને 97માં જીઆઈડીસીના ચેરમેન રહ્યા હતા તો 1998માં જીએસએલ વડોદરાના ચેરમેન બન્યા હતા। 2008માં સુરતમાં ભાજપના ખજાનચી બન્યા અને 2009માં લોકસભાના સાંસદ બન્યા હતા। 2010માં તેઓ ડિસ્ટ્રિક્ટ વિલેજ ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન રહ્યા હતા તો 2014માં બીજી વખત સાંસદ બન્યા અને 2019માં ત્રીજી વખતે અને 2024માં આ વખતે પણ તેઓ ચોથી વાર ચૂંટણી લડીને લોકસભાની ચૂંટણી જીત્યા છે। આ સાથે સાથે તેઓ 2020થી લઈને તેઓ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે। હવે મોદી સરકારની નવી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે। ત્યારબાદ જેપી નડ્ડાની જો વાત કરવામાં આવે તો જેપી નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે। આ સાથે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે। 1991થી લઈને 1994 દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યા હતા તો 2014માં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી। 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ અને પ્રેમકુમાર ધુમલની સરકારમાં મંત્રી રહ્યા હતા। 2010માં ધુમલ સાથે મતભેદ થતાં રાજીનામું આપી દીધું હતું। 2019માં ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી। હવે તેઓ કેન્દ્રીય મંત્રી બની ગયા છે। ત્યારબાદના મંત્રી એટલે કે એસ જયશંકરની જો વાત કરવામાં આવે તો તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે। 2019માં મોદી સરકારમાં વિદેશ મંત્રી રહ્યા તેમજ વિદેશ નીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે। મહત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે। 2019માં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા છે અને હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રીના શપથ લીધા છે। ત્યારબાદના મંત્રી એટલે કે નીમુબેન બાંભણિયા વિશે વાત કરવામાં આવે તો 58 વર્ષીય નીમુબેન બાંભણિયા બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે। જેમની રાજકીય સફરની જો વાત કરવામાં આવે તો તેઓ ભાવનગરમાં
2 વાર મેયર તરીકે રહી ચૂક્યા છે. 2011થી લઈને 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તેમજ ગુજરાત પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા છે. નિષ્ણાતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું કારણ મૂળ એ હતું કે કોળી સમાજનો અગ્રણી મહિલા ચહેરો હતો. આ સાથે સાથે બિનવિવાદિત છબી ધરાવે છે. તેઓ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ ઉપર હુમલો કર્યાના સમાચાર મળ્યા છે. જેને કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જતા ખાડીમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે, જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પોની વિસ્તારના તેરાયા ગામમાં ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા. સેના, પોલીસ, અર્ધલશ્કરી દળોના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસએસપી રિયાસી મોહિત શર્માએ કહ્યું કે પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટાર જતી એક પેસેન્જર બસ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસ ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડીમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 9 લોકોના મોત પણ નીપજ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી. શિવખોડી તીર્થસ્થળને લઈને સુરક્ષા કરવામાં આવ્યું છે. ડીસી રિયાસીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેઓએ બસ ઉપર હુમલો કર્યો હતો, જેને કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડામાં પડી ગઈ હતી. વધુમાં તમને જણાવી દઈએ કે શિવખોડીમાં ભગવાન શિવને સમર્પિત એક મંદિર આવેલું છે. કટરા નગર ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણોદેવી મંદિર માટે આધાર શિબિર તરીકે સેવા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ માહિતી આપતા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે પીએમ મોદીએ કહ્યું છે કે જે લોકો ઘૃણાસ્પદ કૃત્યોની પાછળ છે તેમને ટૂંક સમયમાં સજા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને જણાવ્યું છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે. મિત્રો તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ શિવખોડીથી પરત ફરી રહેલી બસને નિશાન બનાવી હતી. આ બસમાં લગભગ 40થી લઈને 50 મુસાફરો સવાર હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ આ બસ ઉપર 20થી લઈને 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી બસ ડ્રાઈવરને પણ વાગી હતી. બસ ડ્રાઈવરને ગોળી માર્યા બાદ બસ ઊંડી ખાણમાં પડી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિની માહિતી લીધી છે અને સતત સ્થિતિ ઉપર નજર રાખવા કહ્યું છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે પણ હશે તેને જલ્દી સજા કરવામાં આવશે. વડાપ્રધાને એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સહાય પણ પૂરી પાડવામાં આવે. મિત્રો, કેન્દ્રીય મંત્રી અમિત શાહે લખ્યું છે કે તેઓ જમ્મુ કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુ ઉપર હુમલાની ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી અને આ ઘટના વિશે માહિતી મેળવી છે. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનાખોરોને બક્ષવામાં નહીં આવે અને કાયદાના રોષનો સામનો કરવો પડશે. તેમણે વધુમાં લખ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ભગવાન મૃતકના પરિવારજનોના દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરું છું. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈને જતી બસ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ તેમજ દેશ અને અનેક દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોના આગમન વચ્ચે યાત્રાળુઓને લઈને જતી બસ ઉપર થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 ભારતીયોના જીવ ગુમાવ્યા છે. અમે અમારા લોકો પરના ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા અને અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જાણી જોઈને અવગણનાની નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યની ઈચ્છા કરીએ છીએ. મિત્રો, સરકાર અને સત્તાવાળાઓએ પીડિતોને તાત્કાલિક સહાય અને વળતર પણ આપવું જોઈએ. માત્ર 3 અઠવાડિયા પહેલાં જ પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો હતો અને જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓ સતત ચાલુ છે. મોદી સરકાર એટલે કે હવે એનડીએ સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાનો તમામ પ્રચાર પોકળ સાબિત થયો છે. ભારત આતંકવાદ સામે એકજૂટ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બસ રસ્તાથી કેટલાય ફૂટ નીચે પડી ગઈ છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. મૃતકોમાં પુરુષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે.